જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે કાળઝાળ ગરમીમાં દરેક ગૃહિણીઓની એક જ તકલીફ હોય છે કે આજે રસોઈમાં શું બનાવવું। તો બહેનો, તમારી આ તકલીફનું નિરાકરણ લઈને અમે બંને આવી ગયા છીએ, એટલે કે આજે અમે તમને સરસ મજાના ક્રિસ્પી અને હેલ્ધી બ્રેડ પકોડા બનાવતા શીખવીશું। મિત્રો, આ બ્રેડ પકોડા તમે જો તમારા ઘરે બનાવી લીધા તો સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે। તો ચાલો મિત્રો, બ્રેડ પકોડા બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, આ બ્રેડ પકોડા બનાવવા માટે સૌપ્રથમ આપણે હળદર પાવડર લઈ લઈશું, ત્યારબાદ ધાણા જીરું પાવડર લઈ લેશું, ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લેશું, ત્યારબાદ આ પ્રકારે એક મોટો બાઉલ જેટલા આપણે અહીંયા ચણાનો લોટ લઈ લેવાનો છે। તદુપરાંત મિત્રો આપણે અહીંયા લીલા ધાણા લઈ લેશું, તદુપરાંત મિત્રો આપણે અહીંયા એક નાની વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લેશું અને અંતતઃ આપણે એક કેપ્સિકમ મરચું તેમજ આ રીતે ઝીણી સમારેલી ડુંગળી લઈ લેશું। તો મિત્રો, હવે અન્ય વસ્તુઓ જોવી તો આ પ્રકારે મેં અહીંયા ક્રશલેસ એટલે કે કિનારા વગરની બ્રેડ લઈ લીધી છે, ત્યારબાદ આ પ્રકારે ઝીણા સમારેલા મરચા લીધા છે, ત્યારબાદ આ પ્રકારે ઝીણું સમારેલું આદું લીધું છે, તદુપરાંત મિત્રો આપણે અહીંયા અચાર મસાલા લઈ લીધો છે, તદુપરાંત મિત્રો મીઠું, ગરમ મસાલો અને લીંબુને પણ આપણે લઈ લીધા છે। તો મિત્રો, કુલ મળીને આટલી વસ્તુઓની મદદથી આપણે એકદમ સરસ મજાના બ્રેડ પકોડા બનાવીશું। તો મિત્રો, હવે સૌપ્રથમ મેં અહીંયા એક કુકરની અંદર લગભગ 5 થી 6 નંગ જેટલા બટેટાને આ પ્રકારમાં પીસીસમાં કટ કરીને ત્યારબાદ તેને બાફવા માટે મૂકી દીધા છે। મિત્રો, આ બટેટાની મદદથી આપણે સરસ મજાનું આપણું બ્રેડ પકોડાનું સ્ટફિંગ બનાવીશું। તો મિત્રો, અહીંયા આપણા બટેટાને આપણે કુકરની અંદર 3 થી 4 વિસલ પાડીને એકદમ સારી રીતે બાફી લીધા છે। આપણા બટેટા છે એ સારી રીતે બફાઈ જાય ત્યારબાદ તેને આ પ્રકારે તેની છાલનો ભાગ દૂર કરીને તેને સારી રીતે મેશાની મદદથી મેશ કરી લેવાના છે। મિત્રો, તમે જ્યારે બટેટાને મેશરની મદદથી મેશ કરો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બટેટાને અધકચરા ક્રશ કરવાના છે, જેથી તેની અંદર રહેલી ક્રિસ્પીનેસ આપણને બ્રેડ પકોડામાં મળે। જો તમે પૂરેપૂરા બટેટાને મેશ કરશો તો તેમાં રહેલી ચીકાશનો ભાગ આપણને બ્રેડ પકોડામાં લાગશે। તો મિત્રો, આ એક ખૂબ અગત્યની ટીપ છે જેને આપણે અચૂકથી ફોલો કરવી જોઈએ। જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, તદુપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ અચૂકથી કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી વાનગીઓની માહિતી મળતી રહે। તો મિત્રો, અહીંયા આપણા બટેટા પ્રોપરલી મેશ થઈ ગયા છે, તો ચાલો હવે સ્ટફિંગ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીંયા સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા એક પેનની અંદર એક નાની વાટકી જેટલા તેલને ગરમ થવા માટે લઈ લીધું છે અને મિત્રો આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણા તેલને ગરમ થવા દેવાનું છે। મિત્રો, આપણું તેલ જ્યારે પ્રોપરલી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે એક નાની વાટકી જેટલી આપણે આ પ્રકારે જે ઝીણી સમારેલી ડુંગળી લીધી હતી તેને એડ કરી દેવાની છે અને તેને પ્રોપરલી આપણે ફ્રાય કરી લેવાની છે। તો મિત્રો, અહીંયા આપણે ઉમેરેલી ડુંગળી છે તેનો કલર એકદમ સરસ મજાનો ગોલ્ડન યેલોઇશ કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને પ્રોપરલી ફ્રાય થવા દેવાની છે। તો મિત્રો, અંદાજે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે ફ્રાય કર્યા બાદ આપણી ડુંગળી છે પ્રોપર ગોલ્ડન યેલોઇશ કલરની થઈ ગઈ છે। તો તેની અંદર હવે આપણે જે કેપ્સિકમ લીધા હતા તેની આ પ્રકારે અધકચરી કરેલી પેસ્ટ આપણે એડ કરી દેવાની છે અને તેને પણ આપણે ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો મિત્રો, અહીંયા ડુંગળી તેમજ કેપ્સિકમ મરચાની પેસ્ટ છે એ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ તેની અંદર હવે આપણે અલગ અલગ પ્રકારના મસાલા કરીશું। તો મિત્રો, જો મસાલાની વાત કરીએ તો સૌપ્રથમ આ પ્રકારે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો આપણે સૌપ્રથમ એડ કરી દેવાનો છે। તો મિત્રો, ગરમ મસાલો ઉમેર્યા બાદ હવે તેની અંદર આપણે આ પ્રકારે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી દેવાનો છે। મિત્રો, ચાટ મસાલો એડ કરવાથી આપણા સ્ટફિંગની અંદર તેનો એકદમ સરસ મજાનો ચટાકો લાગશે। ત્યારબાદ તેની અંદર આ પ્રકારે 1/4 ટીસ્પૂન જેટલો અહીંયા અચાર મસાલો ઉમેરવાનો છે। મિત્રો, આ અચાર મસાલો ઉમેરવાથી તેનો એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ એ આપણને આપણા સ્ટફિંગમાં મળશે, માટે આ એક ખૂબ અગત્યની અને સિક્રેટ ટીપ છે। તો મિત્રો, આ બધા મસાલા આપણા વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર બેઝિક મસાલા જેવા કે ધાણા જીરું, મીઠું તેમજ કશ્મીરી લાલ મરચું પાવડર ને હળદર પાવડરને આપણે આ પ્રકારે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર આપણે વઘારની અંદર એડ કરી દેવાના છે। મિત્રો, આ બધા બેઝિક મસાલાનું માપ મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું રાખેલું છે, જેને તમે તમારી જરૂરિયાત અનુસાર પ્લસ કે માઇનસ કરી શકો છો। તો મિત્રો, આપણા બધા જ મસાલા વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અંતતઃ તેની અંદર જે આપણે મેશ કરેલા બટેટા લીધા હતા તેને એડ કરી દેવાના છે અને તેને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। મિત્રો, આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી આપણા બટેટા છે આપણા વઘારની આઈટમ સાથે સારી રીતે મિક્સ થઈ જાય। જો મિત્રો, હજી સુધી તમે અમારા વિડીયોને લાઇક ન કર્યો હોય તદુપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે બંને અચૂકથી કરી લેજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી ગેમ ચેન્જર આઈટમની માહિતી મળતી રહે। તો મિત્રો, આ પ્રકારે આપણા બટેટા તેમજ આપણો વઘાર છે બંને એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે ત્યારબાદ તેની અંદર અંતતઃ ગેમ ચેન્જર આઈટમ એટલે કે આ પ્રકારે ક્રશ કરેલા શેકેલા શિંગદાણા ઉમેરીને એડ કરી દેવાના છે। મિત્રો, આ પ્રકારે શેકેલા શિંગદાણા એ આપણા સ્ટફિંગની અંદર તેનો સરસ મજાનો ટેસ્ટ અને ક્રંચ પ્રદાન કરશે, માટે આ એક ખૂબ અગત્યની અને સિક્રેટ ટીપ છે જેને તમે ફોલો કરશો તો તમારા ઘરે પણ તમે એકદમ યુનિક પ્રકારના બ્રેડ પકોડા બનાવી શકશો। તો મિત્રો, અહીંયા આપણા શેકેલા શિંગદાણા છે એ આપણા સ્ટફિંગ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે એક અડધા લીંબુનો રસ આપણે એડ કરી દેવાનો છે। મિત્રો, અહીંયા લીંબુનો રસ એડ કરવાથી તેનો સરસ મજાનો ખટ મીઠો ટેંગી ટેસ્ટ એ આપણને આપણા બ્રેડ પકોડામાં મળશે। તો મિત્રો, આ પ્રકારે લીંબુના રસને છે આપણે બટેટાના સ્ટફિંગ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। તો મિત્રો, હવે આપણા સ્ટફિંગની અંદર અંતતઃ આપણે આ પ્રકારે લીલા ધાણા એડ કરી દેવાના છે અને તેને પણ આપણા સ્ટફિંગની તમામ આઈટમ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો મિત્રો, આ રીતે આપણે એકદમ સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર આપણા બ્રેડ પકોડા માટેનું ફિલિંગ મટીરિયલ બનાવીને તૈયાર કરી લીધું છે। તો મિત્રો, આપણું સ્ટફિંગ મટીરિયલ રેડી થઈ જાય ત્યારબાદ જે
જે બેટરની અંદર આપણે ડીપ કરીને આપણા બ્રેડ પકોડાને ફ્રાય કરવાના છીએ તેવું સરસ મજાનું આપણે બ્રેડ પકોડાનું બેટર બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો આ બેટર બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર પાવડર, ક્રશ કરેલા લીલા મરચા તેમજ લીલા ધાણા તેમજ આ પ્રકારે મીઠાને લઈ લીધું છે। તો સૌપ્રથમ મિત્રો વિડીયોમાં દર્શાવ્યા અનુસાર અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું આપણે ચણાના લોટની અંદર એડ કરી દેવાનું છે। મીઠું ઉમેર્યા બાદ તેની અંદર આ પ્રકારે 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર પણ એડ કરી દેવાનો છે। હળદર પાવડર એડ કર્યા બાદ આ પ્રકારે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર 3 ટેબલ સ્પૂન જેટલા ચોખાના લોટને પણ આપણે આ બેટરની અંદર એડ કરી દેવાનો છે, જેથી તેની સરસ મજાની ક્રિસ્પીનેસ અને ક્રન્ચીનેસ એ આપણા બેટરમાં મળે। તો મિત્રો ચોખાનો લોટ એડ કર્યા બાદ આ પ્રકારે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર 2 ટીસ્પૂન જેટલા ક્રશ કરેલા કેપ્સિકમની પેસ્ટ આપણે આપણા બેટરની અંદર એડ કરી દેવાની છે। ત્યારબાદ તેની અંદર આ પ્રકારે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર જરૂરિયાત પ્રમાણે આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। તો મિત્રો ચણાના લોટમાં એડ કરેલી આ તમામ વસ્તુઓને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે જરૂરિયાત અનુસાર ધીમે ધીમે આપણે પાણી એડ કરતા જવાનું છે। મિત્રો અહીંયા પાણી છે આપણે જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું છે, એક સામટું બધું એડ નથી કરી દેવાનું। મિત્રો આ પ્રકારે જરૂરિયાત અનુસાર પાણી એડ કરતા જશું તો આપણને આઈડિયા આવશે કે આપણી બેટરની કન્સિસ્ટન્સી કયા પ્રકારની છે, જેથી આપણે તેની અંદર જરૂરિયાત અનુસાર પાણીની માત્રા વધારે કે ઓછી કરી શકશું। તો મિત્રો અહીંયા લગભગ આપણે 1 થી સવા ગ્લાસ જેટલા પાણીની મદદથી આપણું એકદમ સરસ મજાનું લમ્સ ફ્રી આપણા બ્રેડ પકોડા માટેનું બેટર બનાવી લેવાનું છે। તો મિત્રો જ્યારે આપણું પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું બેટર બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ આ પ્રકારે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને તેને સારી રીતે આપણે બેટર સાથે મિક્સ કરી લેવાની છે। તો મિત્રો અહીંયા જૈન કે સ્વામિનારાયણ ખાતા લોકો આ સ્ટેપને સ્કીપ પણ કરી શકે છે। તો મિત્રો આપણી ડુંગળી છે આપણા બેટર સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે માટે આ પ્રકારે તેને ચમચીની મદદથી હલાવીને આપણા બેટરની અંદર મિક્સ કરી લેવાની છે। તો મિત્રો આપણા બ્રેડ પકોડા છે જે હેલ્ધીયર વર્ઝન ઓફ બ્રેડ પકોડા છે તેની અંદર તમે અન્ય તમારી પસંદના વેજીટેબલ પણ આ બેટરની અંદર એડ કરી શકો છો, જેથી તમારા બાળકો જો ડાયરેક્ટ વેજીટેબલ ન ખાતા હોય તો આ પ્રકારે તમે તેને વેજીટેબલ ખવડાવી શકો છો। તો મિત્રો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી કંઈક આ પ્રકારની લાગી રહી છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા બ્રેડ પકોડા માટેનું બેટર બનીને રેડી થઈ ગયું છે। તો મિત્રો તમે અહીંયા બ્રેડ પકોડા 2 પ્રકારે તૈયાર કરી શકો છો। સૌપ્રથમ આ પ્રકારે બ્રેડને લઈને ત્યારબાદ તેને 2 ટ્રાયંગ્યુલર પીસીસમાં કટ કરીને ત્યારબાદ તેની અંદર સ્ટફિંગ ભરીને તેમાંથી સરસ મજાના બ્રેડ પકોડા તૈયાર કરી શકો છો। અન્યથા બીજી રીત જે આપણે વિડીયોમાં દર્શાવી છે એ પ્રકારે સૌપ્રથમ આ પ્રકારે 2 સ્ક્વેર શેપની બ્રેડને લઈને ત્યારબાદ તેની અંદર સ્ટફિંગ ભરી દેવાનું છે અને ત્યારબાદ આ બંને બ્રેડને પેક કરી દેવાની છે અને ત્યારબાદ તેને કટ કરી લેવાની છે ટ્રાયંગ્યુલર શેપમાં। મિત્રો આ બંને પ્રકારે તમે બ્રેડ પકોડા તૈયાર કરી શકો છો। અને મિત્રો ત્રીજી રીતમાં ફક્ત આ સ્ક્વેર શેપની બ્રેડને તમે ફ્રાય કરીને તેમાંથી સ્ક્વેર શેપના બ્રેડ પકોડા પણ બનાવી શકો છો। તો મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો આપણે તમામ બ્રેડની અંદર સરસ મજાનું સ્ટફિંગ મટીરિયલ ફિલિંગ કરી દીધું છે અને ત્યારબાદ તેને ટ્રાયંગ્યુલર શેપમાં કટ કરી લીધી છે અને તેનો ફાઇનલ લુક કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે। તો ચાલો મિત્રો હવે બ્રેડ પકોડા ફ્રાય કરવાની શરૂઆત કરીએ। તો મિત્રો અહીંયા બ્રેડ પકોડા ફ્રાય કરવા માટે મેં અહીંયા એક પેનની અંદર તેલ ગરમ થવા માટે લઈ લીધું હતું અને આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે આપણા બેટરની અંદર સારી રીતે આપણા બ્રેડ પકોડાને ડીપ કરીને ત્યારબાદ તેને ફ્રાય કરવા માટે મૂકી દેવાનું છે। મિત્રો અહીંયા જ્યારે આપણે બ્રેડ પકોડાને આપણા તેલની અંદર ફ્રાય કરીએ છીએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખવાની છે, જેથી આપણા બ્રેડ પકોડા છે એકદમ સરસ મજાના યુનિફોર્મ અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ફ્રાય થઈને તૈયાર થાય। તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણા બ્રેડ પકોડાની ઉપર સરસ મજાનું ગોલ્ડનિશ યેલો કલરનું ક્રિસ્પી લેયર બનીને તૈયાર થઈ ગયું છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણા બ્રેડ પકોડા છે એ બનીને રેડી થઈ ગયા છે। તો મિત્રો આ પ્રકારે જ્યારે તમારા બ્રેડ પકોડાની ઉપર સરસ મજાનું ગોલ્ડનિશ યેલો ક્રિસ્પી લેયર આવી જાય ત્યારે તમારે સમજી લેવાનું છે કે તમારા બ્રેડ પકોડા બનીને રેડી થઈ ગયા છે। તો મિત્રો બનીને તૈયાર છે એકદમ સરસ મજાના ટેસ્ટી, ક્રિસ્પી, ક્રન્ચી અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવા હેલ્ધીયર વર્ઝન ઓફ બ્રેડ પકોડા। જો મિત્રો તમને પણ આ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર શું બનાવો તેની મથામણ હોય અને તમે વિચારતા હોય કે આજે શું બનાવો, તો તમે અમારી આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે આવા સરસ મજાના હેલ્ધી અને ક્રિસ્પી બ્રેડ પકોડા અચૂકથી બનાવજો અને અમને કોમેન્ટ કરીને અચૂકથી જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી। તો મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ, ધન્યવાદ।